તો પ્રમુખ બહુ હોશિયાર હોય પાછા, અને પાછો નિયમ હોય ભાઈ, જેને ત્યાં ભજન કરવા જવાનું પ્રસાદ હોય એટલે અડધો કલાકમાં ભજન પૂરું, નાસ્તો હોય તો ભજન કલાક ચાલે, અને લાડવા હોય તો પછી 2 કલાક. કેવું નિયમ એના પર છે ભાઈ. આ તો આઈને પ્રમુખ બેસે, કરુણા થાય. એમાં સર્વ ગોપીજનો આવ્યા પરીક્ષિત, અને કે છે ને, તમે આવો ને નંદજીના લાલાય અમારા કીર્તનમાં, હોય અમારા કીર્તનમાં. તમે આવો ને નંદજીના લાલાય અમારા કીર્તનમાં, હોય અમારા કીર્તનમાં. પ્રમુખ આવે ને એટલે પાછા બીજા ગભરાય પાછા. ઓકે, પ્રમુખ ઈશારો કરે, માથે ઉડને માથે ઉડે. અમુક હાડી જેવી પહેરે તરત નીકળી જ જાય. ઓકે, વેલી રાય આવો વાલા વાર ના લગાડશો, વેલી રાય આવો વાલા વાર ના લગાડશો. એ સખી મંડળની વિનતી અમારા મંડળમાં હોય અમારા. તમે આવો નંદજીના લાલાય અમારા કીર્તનમાં, હોય અમારા કીર્તનમાં. બોલ બોલ રાજા રણછોડ કી જય જય જય. બોલ ધીરે પડકે વાલે કી જય જય જય. બોલ થોડી રજા વાલે કી જય જય જય. જીવનમાં ધ્યાન રાખો કે બધે વ્યવહાર નથી થતો, બધે પ્રેમ થાય છે. અને જ્યાં જ્યાં માતૃ સ્વરૂપનો પ્રેમ છે ને ત્યાં તમારું કલ્યાણ છે. જ્યાં ગોપીજનો આવ્યા અને એટલી જ વારમાં કંસે પોતાના કહીને, કંસે સક્ટાસુરને કહ્યું, જાઓ અને વ્રજમાં યોગ્ય કરો. સર્વ ભોજન કરવા બેઠા છે. એટલી વારમાં સક્ટાસુર આવ્યો, ભગવાન ગાલના નીચે પડ્યા છે, અને સક્ટાસુરે જ્યાં ગાડું ઊંધું પાડવા ગયા, ભગવાને 1 લાત મારી, ભગવાને સક્ટાસુરનો વધ કર્યો. જ્યાં દબાક દઈને અવાજ આવ્યો, યશોદાજીના કરકરમાંથી કોળીઓ પડી ગયો, હળવે રહીને કહ્યું, ગાલના નીચે લાલો છે. જઈ અને ગાલ્લું સરખું કરી. ભગવાન કૃપાનાથ મંદ મંદ હસતા બિરાજ્યા છે. ગોપીજનોએ કીધું, માતાજી હવે તમારો લાલો અન્યને આપ્યો, તમારી વાત તમે જાણ્યા. હા, અને કહ્યું ને ભાઈ ગાળું એ શું છે? કહ્યું ને ભાઈ સંસાર એ ગાળું છે, અને ગાળાના 2 પૈડા પતિ અને પત્ની છે સાહેબ. અને બંને પૈડા સરખા હોય તો જીવનનો રથ એવો સુંદર ચાલે, નહીં તો એક ટ્રેક્ટરનું હોય તો બીજું સ્કૂટરનું હોય. કે છે ને ભાઈ, પ્રભુ તમે અમારા જીવન રથના સારથી, પ્રભુ તમે અમારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે અમારા ભવસાગરના સારથી. કૃષ્ણ તમે અમારા ભવસાગરના સારથી. ભગવદ અનુગ્રહ થયો. સુખદેવજી કે સમય વ્યતીત થયો, અને 1 વારનો સમય છે કે નંદરાણી બેઠા છે, અને સમય એવો આવ્યો કે ને ચક્રવાર્ત સ્વરૂપે યશોદાજી ગોદમાં કૃપાનાથને લઈને બેઠા છે. એટલે કંસે કહ્યું ને, કંસે સક્ટાસુરને પૂતના પછી કંસે મોકલો તૃણાવટ, અને તૃણાવટ નામનો દૈત્ય આવ્યો ખરો, પણ વાવાઝોડાના સ્વરૂપમાં. જ્યાં ઢૂરની ડમરી ઉડી, અને ડમરી ઉડતા ઉડતા યશોદાના નિકટમાં આવી. જ્યાં નિકટમાં આવી, માતાજી સાડીનો છેડો આંખે લગાડવા જાય, અને ત્યાં સુધી
તુનામઠ નામના દૈત્ય કૃપાનાથને યશોદાના ગોદમાંથી ઊંચકી લીધા, આકાશ માર્ગે જવા મળ્યા. પરીક્ષિત, ભગવાને ધીરે ધીરે પોતાનો ભાર વધાર્યો અને ભાગવતજીની કથા સમજેલી. જીવનમાં ગમે તેવી વિપત્તિ, ગમે તેવું વાવાઝોડું, ગમે તેવી મુશ્કેલી આવે, સમય સારો ના હોય, અન્યની સાથે અવિવેક કરીને સંબંધ બગાડો નહીં, મૌન રાખીને ભગવાનનું સ્મરણ કરો. કે છે ને, જ્યાં ભયંકર ચક્રવાત સ્વરૂપે આયા, કહ્યું ને ભાઈ, કે છે ને, મંદિર મંદિર પ્રતિકર શોધા, મંદિર મંદિર પ્રતિકર શોધા, દેખે ઉજહત અગણિત જોધા, દેખે ઉજહત લંકા નિશિચર નિકર નિવાસા, લંકા નિશિચર નિકર નિવાસા, યહાં કહા સજ્જન કર બાસા, યહાં કહા સજ્જન કર બાસા, સુનહુ વિભીષણ પ્રભુ કી નીતિ, સુનહુ વિભીષણ પ્રભુ કી રીતિ, કરહુ સદા સેવક પર પ્રીતિ, કરહુ સદા સેવક પર પ્રીતિ. હનુમાનજી મહારાજે લડવામાં સમય નથી બગાડ્યો. ભગવત સ્મરણ કરતા કરતા હાલ્યા. એમ તુનામઠ નામનો દૈત્ય ભગવાનને આકાશ માર્ગે લઈ જવા મળ્યો.